ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા અને પુલને લઈને અનેક એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે કે જેને કારણે કોઈક વખત એવા રોડ રસ્તા બનાવવામાં આવ્યા હોય છે, કોઈક વખત એવા પુલ બનાવવામાં આવ્યા હોય છે કે જેની સીધી જ અસર ગામના લોકો ઉપર પડતી હોય છે। એ લોકોનો ક્યાંક પાક ધોવાઈ જતો હોય છે અથવા તો પછી તે લોકોને જે સરળતાથી કામ કરવું હોય છે એ કામ તે લોકો દ્વારા થતું નથી અને ક્યાંક ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં આજે પણ છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાને લઈને અનેક એવા સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે આજે વાત કરવી છે મેંદરડા અને મીઠાપુર ગામમાં પુલના પ્રશ્ન વિશેની। ખાસ કરીને ગ્રામજનોનું એવું માનવું છે કે અહીં એક નાળું નથી પરંતુ એક નદી છે। આથી પુલનું કદ ઘણું નાનું છે અને એટલું પાણી તેમાં પસાર થઈ શકતું નથી। ગ્રામજનો અને સરપંચે પુલ બનતા પહેલા ઘણી બધી વખત આ અંગે રજૂઆત કરી છે કે પુલની પહોળાઈ છે તેને વધારવી જોઈએ, પરંતુ એન્જિનિયરોએ તેમની આ વાતને ધ્યાનમાં લીધી જ નથી। અહીં વાત સીધી જ સરકારી અધિકારીઓ ઉપર થઈ રહી છે કે અવારનવાર ગામના લોકોએ જ્યારે પુલ બનતો હતો એ સમયે રજૂઆત કરી હતી, તેમ છતાં પણ સરકારી અધિકારીઓ દ્વારા ક્યાંક આ વિષયને લઈને આંખ આડા કાન કરવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે। પહેલા જ વરસાદમાં પુલ ઉપરથી પાણી વહેવા લાગ્યું। એક ગાડામાં પસાર થઈ શકે તેટલા પાણીના બદલે 3 ગણું પાણી આવવા લાગ્યું હતું ને પાણીના પ્રવાહને કારણે આજુબાજુની દિવાલ તૂટી ગઈ। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ એક મોટી દુર્ઘટના પણ કદાચ અહીં બની શકી હોત તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે। ખાસ કરીને પુલને કારણે 2 મહિનાથી કોઈ પણ બળદગાડા છે તે ખેતરમાં જઈ શક્યા નથી અને આગામી દિવસમાં પાક આવે ત્યારે પણ પુલ પરથી લઈ જવાનું મુશ્કેલ બનશે તેવો પણ ક્યાંક ને ક્યાંક ગ્રામજનો કહી રહ્યા છે ને તે લોકોમાં અત્યારે હાલ આ વાતને લઈને ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીને એ બાદ જ્યારે અમારા સંવાદદાતા છે એમને લોકોની સાથે આ વિષયને લઈને વાતચીત કરી હતી તે સમયે તેમને શું કહ્યું તે સાંભળીએ। મેંદરડાનું મીઠાપુર ગામમાં અત્યારે હાલનો પ્રશ્ન પુલમાં ઘણી વખત આપણે જોઈએ છીએ તો અહીંના સરપંચ જે છે એને અને ગામ લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે શું પ્રશ્ન છે અહીંનો તે આપણે સરપંચ પાસેથી જ જાણશું। સરપંચ, શું પ્રશ્ન છે પુલનો અહીંને? અમારે ગત ચોમાસા પહેલા આ પુલ બનેલ ત્યારે ગ્રામજનોએ એવું કીધેલ અને મેં પણ સાહેબને રજૂઆત કરી હતી કે ભાઈ આ એક ગાડામાંથી પાણી સમાઈ ન શકે એટલું બધું અહીંયા પાણી આવે છે। આ નાનું હોકડું નથી, આ એક નદી છે। છતાં પણ એન્જિનિયરે ધ્યાનમાં ન લીધું અને પુલની ડિઝાઇન ચાલુ કરી દીધી। ત્યારબાદ અમે પુલ બનતો હતો ત્યારે પણ અમે રજૂઆત કરવા ગયેલા, છતાં પણ એને કોઈ અમારું ધ્યાનમાં ન લઈ અને પુલ બનાવી નાખેલ। પછી પહેલાં જ વરસાદે પાણી આવ્યું ત્યારે આ એક ગાડામાં પાણી એવું 3 ગણું પાણી આવ્યું, એટલે પાણી પુલ ટપી અને આજુબાજુ રહેણાંક વિસ્તારમાં પણ ઘૂસી ગયેલું। એન્ડ સમયે આ પાડો તૂટતા ઘણા લોકો બચી ગયા, નકર લોકોને હાલાકી ભોગવવી પડે એવી પરિસ્થિતિ હતી। એટલે ગામ લોકો એવું અને કહે છે કે ભાઈ અમને મોટું પુલ બનાવો, નાનું પુલ ન હાલે। અત્યારે બળદગાડા 2 મહિના થયા તો ખેતરે જઈ શક્યા નથી અને કાલે 10-5 દિવસ પછી મોસમ પડે ત્યારે એમનું બધું જે જણસી લઈને આવી એ આ પુલ ઉપરથી જઈ શકે એમ નથી અને આ લીધે અત્યારે ફરીને એને આવવું પડે એવી પોઝિશન છે। અને આપણે જે અહીંનો જે હમણાં જે વરસાદ પડ્યો ત્યારે પુલ ઉપરથી પાણી જતું હતું, એના વિશે શું કહેશો? પાણી જ્યારે પૂર આવ્યું અને ખરેખર આ વર્ષે વરસાદ પણ એવો પડ્યો અને પાણી જે વધારાનું આવ્યું પણ પાણી જતું રહીએ, પણ મેઇન કારણ પુલને કારણે જે ગાળો હતો અને બંને સાઈડ એવી છે કે ચેકડેમ કેમ ઊભો કર્યો એવી રીતનું બાંધકામને લીધે જે પાણી ભોકડામાં બહાર જવા નદીમાં જવાને બદલે આજુબાજુના વિસ્તારમાં અને રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું હતું અને આ એક મેઇન પ્રશ્ન છે। એ પુલની ડિઝાઇન છે એ જરૂર કરતાં હાવ અલગ પ્રકારની બનાવેલી હોય, તંત્રની જ ભૂલ કહેવાય મોટા આ જોઈએ તો। આને કારણે લોકોને મુશ્કેલી અને જે ધોવાઈ ગયું છે તો એક તો ઊંચાઈને કારણે અત્યારે તો ઉતરવું ચડવું, અત્યારે જે રિપેરિંગ થાય છે આજના જ દિવસે રિપેરિંગ થયું છે તો એ ફરી વખત પાણી આવે છે તો પ્રશ્નો તો એ જ રહેવાનો છે। જે પુલની ડિઝાઇન જ અલગ પ્રકારની થઈ છે એ મેઇન પ્રશ્ન છે। જી, આપણે અહીંયા જે નાલું છે પાણીનો પ્રવાહ એટલો બધો હોય છે, આપણે અહીંથી ખેડૂતો ખેતી કરવા માટે પણ રસ્તો આ જ હશે, તો એના ખેડૂતોને ને તમને ગામ લોકોને કેવી મુશ્કેલી? અમને ગામ લોકોને તો અત્યારે આ પુલના હિસાબે એવી તકલીફ છે કે અમે તંત્રને બહુ રજૂઆત કરેલી, બરોબર, કે 3 થી 4 ગાડા તો જોઈએ, એની જગ્યાએ એક જ ગાડો આપ્યો, જેના હિસાબે પાણીનો એટલો ભરાવો થયો। આ સગવડતાની જગ્યાએ અગવડતા આપી છે
જે ભરાવો પાણી નથી એના હિસાબે આજુબાજુના વિસ્તારોમાં બધાના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ખેડૂતને પણ જવા માટે આજે આ રસ્તો બંધ થઈ ગયો છે. 2 મિનિટે બંધ થઈ ગયો છે. એમાંય હવે તો આ ચોમાસું, હવે આ સિઝન ચાલુ થઈ તો એને માલ સામાન લઈ આવવા માટે પણ હવે બંધ થઈ ગયો રસ્તો. અમારી તંત્રને એટલી જ રજૂઆત છે કે જ્યાં એક ગાડાનો પુલ છે ને એ 3 થી 4 ગાડા હોય ને તો જ એમાંથી પાણી જઈ શકે, બાકી આમાં તો પાણી જઈ શકે એવી શક્યતા નથી જ. એક ગાળાનો પુલ બનાવેલો છે ત્યારે લોકો અહીંના મીઠાપુરના જે લોકો ખેડૂતો છે એ તમારી શું માંગ છે? એક ગાળો છે તો એના હિસાબે પાણી થોડું વધારે આવે છે, ઉપરથી જાય છે અને લોકોને કેવી મુશ્કેલી પડે છે? મુશ્કેલી આનાથી વધારે કોઈ હોય જ નહીં. અને ખેડૂતોને અત્યારે મગફળીનો પાક તૈયાર થયો, ખેતરેથી ઘરે લાવવા માટે કોઈ ડાયવર્ઝન આપ્યું નથી. આ પુલ ઉપર ચડાતું નથી, પગપાળા ખાલી અવર જવર થઈ શકે એમ છે. પાણી અત્યારે એટલું આવ્યું છે કે 80% પાણી સાઈડમાંથી વહી ગયું ને 20% જ નાલામાંથી ગયું છે. એટલે મેઇન પ્રશ્ન એ છે, સામે કાંઠે દલિતોના 15 ઘર રહે છે, પશુપાલકો રહે છે, એના બાળકો 2 મહિના ત્યાં ભણવા નથી જઈ શક્યા. અહીંયા હલાય એવી પરિસ્થિતિ જ નથી અત્યારે હાલમાં કોઈ. એટલે આ બહુ મુશ્કેલી છે. અગર આને કોઈ પણ રીતે ડિઝાઇન ફેરવીને 3 થી 4 નાલાનું પુલ બનાવે તો સમસ્યા હલ થાય એવું છે. ડાયવર્ઝન અત્યારે હાલમાં જ નથી. હાલવું ક્યાંથી ખેડૂતોને, જવું કે કઈ રીતે? આ મેઇન પ્રશ્ન છે. અહીંના જે લોકો છે તે ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એક ગાળાનો પુલ છે. આપણે આ ગાળો છે, એક ગાળો છે, તો તમે શું ઈચ્છો છો? તંત્ર પાસે તમારી શું માંગણી? તંત્ર પાસે અમારી એ માગણી છે કે એક ગાળાના બદલે 3 ગાળા આપે અને પ્લસ અત્યારે પુલ બને ત્યાં સુધીમાં ડ્રાઈવર્ઝન અમને પાકું કમ્પ્લીટ કરી આપે. આખા ગામની માગણી છે. 50% ખેડૂતો લગભગ સામેની સાઈડ છે. આ હતા મીઠાપુર ગામના લોકો જે તંત્ર પાસે માગણી કરી રહ્યા હતા કે આ એક ગાળાનો જે પુલ છે, વરસાદ 2 ઇંચ કે 5 ઇંચ વરસાદ પડે તો પણ અહીંયા લોકો અવર જવર નથી કરી શકતા, વિદ્યાર્થીઓ સ્કૂલે નથી જઈ શકતા, ખેડૂતો ખેતરે નથી જઈ શકતા. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, નિર્ભય ન્યૂઝ, જુનાગઢ. ઘણી બધી વખત સરકારી અધિકારીઓ હોય છે જેને ગ્રામજનો જે સમયે જે મકાન બનતા હોય છે, રોડ રસ્તા બનતા હોય છે, એ જ વાતને લઈને અવારનવાર રજૂઆત કરતા હોય છે. તેમ છતાં પણ તે લોકો પોતાના કામમાં કદાચ એટલા બધા વ્યસ્ત હોય છે કે તે લોકોને ખબર જ નથી હોતી કે કઈ રજૂઆત કરવામાં આવી રહી છે, લોકોને કેવી મુસીબતનો સામનો કરવો પડી શકે છે. તે લોકોને ફક્ત ને ફક્ત કામ કરવાનું હોય છે, એ કામ કરીને જતા રહેતા હોય છે. પરંતુ જે પાછળના દ્રશ્યો સર્જાય છે, જે પાછળ લોકોને મુસીબત પડે છે, તેના વિશે હવે ક્યાંક તંત્ર દ્વારા વિચારવામાં આવે તો સારું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.